ફાઇનલ મિત્રો અમે બુટાઈમાં પહોંચી ગયા છીએ તો અહીંયા અમે ધાબા ઉપર ચડી ગયા છીએ હેઠે બહુ માણસ છે એટલે વિડીયો બનાવ્યો નહીં તો આ છે ચંદ્રાબેન આ છે આપણી ત્યુ તો આ છે મંદિર તો આ છે બારીઓ આ હકનું રહેવા નહીં દેખાય ચલો ગાઈસ કેટલું મસ્ત દેખાય મસ્ત લોકેશન હોય હાલો ને ધાબા ઉપર જઈ તો હું ને સાંઈબેન જઈએ છીએ ધાબા ઉપર તો હું ને સાંઈબેન ધાબા ઉપર જઈએ છીએ હાલો પેલા સાંઈબેન ચડશે તમે તમારે ન ઉચકાઈ હાલે તેવું પાયું ફીન લેતી આવી ચંદ્રા ફીન ન ઉચકાઈ પાયું ફીન ભરકતી આવી પાયું ફીન ભરકતી આવી તો એને લેતી આવી તો મારે તીવુને લેવા જાવી પડશે માથે પગી ગયા છીએ આપણે તીવુને લઈ લીધી છે પાયુબેન ને ચંદ્રાબેન તો ન આવ્યા આપણે પગી ગયા છે ત્રીજા માળે ને દરિયો દેખાડે સાહેબ દરિયો ક્યાં છે અમે જોરોથી દરિયો તમે જો દરિયો તમને દેખાય કે હા મી નાયરીન પીછે છે હા જોન દેખાય છે તો તારે તો બોટ તો નથી ઊંચા કોટડાનું મંદિર દેખાય કે નહીં આમ જો ઊંચા કોટડાનું મંદિર દેખાય છે તમને હેરખું દેખાતું હોય કે ન દેખાતું હોય કેમને અમને જ ખબર હોય એટલે અમને દેખાઈ જાય પાસે ઊંચા કોટડાનું મંદિર અને અમારું કારખાનું ગોતવું પડશે અમારું કારખાનું કાંઈ હે સાહેબ મારું કારખાનું કાંઈ ગયું તારું તો ઓલું નહીં એની આવડું આ તારું અહીંયા ઓલું આડું આવી ગયું મારું અબ્બુ ટાઈમમાં તો દેખાય ના લે અમારું કારખાનું ગોતવું જોઈએ તો અમે અમારું કારખાનું ગોતી છીએ તો આ છે અમારા ગામનો ટાવર એક લોતો ટાવર છે એ ને આવડા અમારા મોર બોલે હો 12:30 ને 6 વાગ્યા એવું મોર બોલ્યા કરે એટલે તમારું કારખાનું ખુલ્લું છે તો સાંઈબેનનું કારખાનું ખુલ્લું છે એમ કહે છે સાંઈબેન ના શેઠ આટા મારતા છે બીજું તો કોણ હોય અત્યારે કોણ હે રજા હે પણ અત્યારે કોઈક હોય તો ખરું જ ને હાવ કંઈ એ ખુલ્લું તો એમને ન હોય આ સચિનભાઈનું કારખાનું છે તમને કહેવાનું ભૂલી ગઈ સચિનભાઈ અહીંયા હીરા કહવા આવે હા તો સાંઈબેન આપણને અમારું કારખાનું ગોતી દીધું છે તો તમે આ જોવો છો ને કે ના મારી આંગળીઓથી ને એટલી બતાતી નહીં આ જે છે ને આવડું આ દેખાય એ અમારું નહીં ઓલું કારખાનું નિહાળ ને કારખાનું ધાબુને બધું ભૂલાઈ જાય હું બોલું એ દેખાય પૂછતી તો અમારું ઘર તો આમ આગું છે તો આમ દેખાતું છે પણ આમાં જડે નહીં એટલું બધું આમ તો આ છે અમારું ગામ તમે જોઈ શકો છો આ લીલું લોકેશન બહુ મસ્ત આવશે તો પણ અહીંયા કંઈ આમ મસ્ત મસ્ત હોય તો મજા આવી જાય કંઈક તો આ હે ટાવર હા જો આમ મારી જ નિહાળ હે અમે એ તો તમને બધાને મારી નિહાળ દેખાડવાની છે હું જે રૂમમાં ભણી રૂમ તમને દેખાડું તો આ તમને દેખાય છે ને એ જ નિહાળ છે આ ઈદ નિશા છે અને આ છે ને આ સેજ આ પડખેલી આ અહીંયા એ રૂમ મારી જ દેખાય છે અને આ ગાછી હતી આ બાજુ તે એ બાજુ અમે રમવા જતા તો એવું બધું છે તો ચાલો હવે જઈએ નીચે ને ઘેરે ને બધાય હાલો ઓકે બાય બાય ટાટા તો આ છે મોરલો બોલે એનું કંઈક મશીન છે તો આપણે હવે જઈએ છીએ ઘેરે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં ચંદ્રાબેન ને પાયુબેન તો આમ બેઠા છે પીયુબેન તો આપણે સમજ આ શું કીવાની મંડાણી એમ કે નહીં આ તો હું ખાલી કહું છું સંભાવના અરે આ મને બહારથી તો ખુલતી નહીં કેમ હોય એવું
આ ખોલી મેં ખોલી નાખી. તો આવું લોકેશન છે એકદમ મસ્ત જોરદાર. આ તો લીલું લીલું ઘાસ. તો ઓકે મિત્રો, તો બાય બાય, ટાટા, ટેક કેર. એટલે ધ્યાન રાખજો તમારું, ટેક કેર હોય એવું કંઈક કહેવાતું છે, મને કંઈ ખબર નથી. ઓકે બાય. વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો અને શેર કરી દો તો મને તો બહુ સારું લાગે. તો મિત્રો અમે ભાગ્યા છીએ ઘરે અને આ સાયુબેન ને બધા એટલા જાય છે. તો ઓકે, હવે કેટલી વાર બાય બાય કહી દીધું છે, મને તો ખુદ વિચાર થાય છે. તો હવે આ વખતે હાસું બાય બાય હો. ફાઇનલ મિત્રો આપણે બબલા લઈને આવી ગયા છીએ. તો આપણા બબલા અહીં જરા તો આપણે ખાવા તો ખાલી ત્રણ જ છીએ, હું ચંદ્રાબેન ને પાઈબેન. સાયુબેન ને તો નોરતું છે એટલે પછી અમાર તો હવે એને ફોર્સ કરાય નહીં. તો આ છે લીધું એ કહે છે અમારે બબલું ખાવું છે, પણ એ 10 રૂપિયા આપે તો બબલું દેવું, નકર નથી દેવું. તો તીવું ને આપણે કઈ દેવાનું થતું નથી. તીવું એ કઈ પૈસા આપ્યા નથી. તો આપણે માતાજીને ખાઈ લઈએ. પણ સચિનભાઈ આવી ગયા, તીવું આવી ગયું. ચંદ્રાબેન કહે છે આ તો બધું હુલાઈને વિયો જાય, તમને એવું લાગે છે? તો આ આપણું બબલું છે નામ. એ આપણે બબલા વિડીયો ઉતારવા ન રહેવું ને, કે આ બધા પતાવી દા તો આપણે બબલું ખાવા મળ્યું.